કચ્છના ભુજમાં આવેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ તાત્કાલિક અસરથી આખી કોર્ટ ખાલી કરવામાં આવી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પણ સવાલ એ છે કે શું આ માત્ર અફવા છે કે કોઈ મોટું ષડયંત્ર? મિત્રો, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની શાળાઓ, એરપોર્ટ અને હવે કોર્ટ નિશાન બનાવી આવા બોમ્બ થ્રેટ મેલ મોકલવામાં આવી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી છે, જે આવા ફેક મેલ મોકલવા પાછળ માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે। નવાઈની વાત તો એ છે કે જે મુખ્ય આરોપી પકડવાના 48 કલાક થયા નથી ત્યાં ફરી ભુજ કોર્ટને આવી ધમકી મળી છે। તમને થતું હશે કે આ કોણ કરી રહ્યું છે? પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આમના મોટા ભાગના જે મેલ છે તે વિદેશી સર્વર અથવા VPN નો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે, જેથી લોકેશન ટ્રેસ ન થાય। આનો હેતુ માત્ર સરકારી તંત્રને દોડતું કરવાનો, તપાસ એજન્સીઓને થકવાનો અને સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરવાનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આ એક પ્રકારનું સાયબર ટેરરિઝમ છે, જે ડિજિટલ માધ્યમથી રાજ્યની શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે। વારે ઘડી આવતા મેલથી પબ્લિકમાં ભયનો માહોલ છે। જો ન્યાયની દેવી જ્યાં બિરાજે છે એ જ કોર્ટ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ ક્યાં જશે? આ માત્ર ફેક ઈમેલ નથી, આ સરકારની સુરક્ષાના વ્યવસ્થા ઉપર ઉભો થયેલો મોટો સવાલ છે। મિત્રો, તમારું શું માનવું છે બોમ્બ થ્રેટને લઈને? તેનો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં।